વૈષ્ણવનું કર્તવ્ય શ્રી હરિરાયજી સમજાવે છે કે વૈષ્ણવ ક્યારે પ્રભુ પાસે લૌકિક ફળની આશા ન રાખે, લૌકિક સુખ કે લૌકિક ફળ માટે પ્રભુની ભક્તિ ના કરો, પણ વૈષ્ણવને તો નિત્ય હરિદર્શન લાલસા, પ્રભુના દર્શનની અભિલાષા હોય. પ્રભુના દર્શન ન થાય ત્યાં સુધીને તૃપ્તિ ન થાય. પ્રભુના દર્શને વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. કામ હરિદિદુક સેવા, નિત્ય હરિદર્શન લાલસા. ગોપીઓને પ્રભુના સ્વરૂપાનંદો પાન કરતા કરતા સંતોષ થતો નથી. નિત્ય સિદ્ધા છે. પ્રભુ ઘરમાં પધારીને લીલાનો અનુભવ કરાવે છે, અને લીલાઓ કરીને પ્રભુ જ્યારે નંદાલયમાં પધારે તો ગોપીઓને એટલા દર્શન માત્રથી સંતોષ નથી. જો આ જ ક્રમ ગ્રહ સેવા અને આ નંદાલયની સેવા વચ્ચેનો છે. ગોપીઓના ઘરમાં પ્રભુ એમને સજ સુલભ છે. શ્રી મહાપ્રભુજીએ તમારા ઉદ્ધાર માટે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ સેવ્ય સ્વરૂપે તમારા માથે પધરાવી આપ્યા છે, અને એમની સેવા દ્વારા તમારો ઉદ્ધાર થશે. પણ સાથે આપણે ત્યાં હવેલીમાં નંદાલયમાં દર્શન કરવા આવીએ છીએ. શ્રી વલ્લભની આડીથી, આ નંદાલય કે જ્યાં શ્રી વલ્લભની આડીથી પ્રભુ નિત્ય બિરાજે છે. કુંભનદાસજીનો પ્રસંગ યાદ કરો. પ્રભુના સખા હતા, સાખ્ય ભક્તિ હતી. પ્રભુ એમની સાથે વનમાં નિત્ય ખેલતા, અને ખેલતા ખેલતા ઉત્તાપનનો સમય થયો. શ્રીજી બાબાના મંદિરમાં શંખનાદ થયો. તરત જ પાઘડી પહેરવા લાગ્યા. ભાગ્યા. શ્રીજી બાબા કહે, ભાગે છે કે હું તો તારી સાથે અહીંયા ખેલી રહ્યો છું. પ્રભુ મારી કીર્તનની સેવાનો સમય થયો. અરે પણ હું તો પ્રત્યક્ષ તારી સામે અહીંયા છું. પ્રભુ આપનો શું ભરોસો, બહુ નટખટ છો. હમણાં મારી સાથે ખેલો છો, બીજા કોઈ શીખાવશે તો ભાગી જશો, પણ ત્યાં શ્રી વલ્લભની આડીથી નિત્ય બિરાજો છો, ત્યાં અમને છોડીને આપ ક્યાં ભાગશો? અને એટલા માટે ગોપીઓ નંદાલયમાં આવે છે. લાવો યશોદા મૈયા વસ્ત્ર ધોઈ આપો, લાવો સોની બુહારી કરી દઉં, લાવો ખીરક સ્વચ્છ કરી દઉં. એક પછી એક સેવા કરી અને શોધે કે પ્રભુ ક્યાં બિરાજે છે, ક્યાં પ્રભુના દર્શન મને થઈ જાય. સાંજ ઢળે, દીવો પ્રગટાવે, અને વધારેમાં વધારે નંદાલયમાં રહેવા મળ્યા. ધીરેથી દીવો હલવી નાખે અને પાછો ફરી ફરીને પ્રગટાવવાનો પ્રયત્ન કરે. આ ગોપીઓ વિધાતાને ઠપકો આપે કે અરે વિધાતા, આ નેત્રો ઉપર તમે પાપડ શા માટે બનાવી કે આ પલક બંધ થઈ જાય ને પ્રભુના દર્શનમાં પલક માત્ર પણ વ્યવધાન થાય છે. નિત્ય હરિદર્શન લાલસા એ પુષ્ટિ જીવોનો કામ પુરુષાર્થ. હવે શ્રી હરિરાય ચરણ શરણાગતિનું નિરૂપણ કરે છે. પુષ્ટિ જીવો હંમેશા પ્રભુને શરણાગત હોય, ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ અનન્ય આશ્રય કરનારા હોય, કે છે જ્યાં સુધી જીવ પ્રભુના શરણમાં જતો નથી ત્યાં સુધીની પાત્રતા નિર્મિત થતી નથી, અને ત્યાં સુધી પ્રભુની કૃપાનો અનુભવ થતો નથી. ચોથા શિક્ષાપત્રના 28મા શ્લોકમાં શ્રી હરિરાયજી શરણાગતિનું નિરૂપણ કરે છે. ભક્તિ માર્ગે સાધનમ ચ ફલમ શરણમેવહિ સર્વધર્મ પરિત્યાગ સ્વતંત્રમ ચેત ફલમ હિત. જે વાત ગીતાજીમાં ભગવાને અર્જુનને કહી, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એ અર્જુન બધા જ વર્ણાશ્રમ ધર્મોનો ત્યાગ કરી તું મારા એકના શરણમાં આવ. કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવના પક્ષમાં સામે પોતાના વડીલો છે, ગુરુજનો છે, ભાઈઓ છે, મિત્રો છે. આ બધાને અર્જુને જ્યારે જોયા ત્યારે ગાંડીવ ધનુષ્યના હાથમાંથી સરકી ગયો, એના ગાત્રો ઢીલા પડી ગયા, નિશ્ચેતન થઈને રથમાં બેસી ગયો. ભગવાને એને 17 અધ્યાયમાં ઉપદેશ આપ્યો, પણ અર્જુન યુદ્ધ કરવા તૈયાર થયો નહીં. છેવટે ભગવાનને પણ કેવું પડ્યું છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મારા શરણમાં આવો, હું તારો ઉદ્ધાર કરીશ. અને અર્જુન ભગવાનના શરણમાં આવ્યો. ભગવાનની બિનશરતી શરણાગતિ, અનકન્ડિશનલ સરેન્ડર. શરણાગતિમાં કોઈ કન્ડિશન ન હોય, કોઈ શરતો ન હોય. ભક્તિ માર્ગની પહેલી શરત જ એ છે કે કોઈ શરતો જ ના હોવી જોઈએ. પ્રભુના શરણમાં આવ્યા પછી એની પાત્રતા નિર્મિત થઈ, યુદ્ધ કરવા સક્ષમ થયો,
યુદ્ધ પણ કર્યું અને એને વિજયશ્રી પણ પ્રાપ્ત થઈ. એમ જીવ જ્યારે પ્રભુના શરણમાં આવે છે ત્યારે એની પાત્રતા નિર્મિત થાય છે, અને પાત્રતા બને પછી પ્રભુની કૃપાનો અનુભવ થાય છે. એટલા માટે સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજી માટે કહે છે, પૃથક શરણ માર્ગોપદેશતા. પૃથક જુદી જ પ્રકારનો એક શરણાગતિનો માર્ગ શ્રી વલ્લભે આપણને બતાવ્યો છે. શરણ બે પ્રકારના, મર્યાદા શરણ અને પુષ્ટિ શરણ. મર્યાદા શરણ એટલે જેઓ સાધનો દ્વારા પ્રભુને મેળવવાનો પ્રયત્ન કરે, પણ જીવ કેવલ સાધનો કરી શકે છે, ફલ એ જીવના હાથમાં નથી. પુષ્ટિ શરણ એટલે જીવના ગુણ દોષનો વિચાર કર્યા વગર ઠાકોરજી સ્વયં પોતાના અનુગ્રહ દ્વારા એની શરણ મારે છે. નાનકડું ઉદાહરણ આપી અને મર્યાદા અને પુષ્ટિ વચ્ચેનો ભેદ સમજાવું. કરિયાણાનો વેપારી એક ગ્રાહક એની દુકાનમાં આવ્યો. 1 કિલો ખાંડ જોઈએ છે, કેટલા રૂપિયા? પેલો કે 50 રૂપિયા. પાકીટમાંથી 50 રૂપિયા આપ્યા. પેલા વેપારીએ ગલ્લામાં મૂક્યા. ત્રાજવા ઉપર ખાંડ મૂકે, કિલો કરતા થોડું વધારે વજન થયું, વધારાની પાછી લઈ લીધી. બરાબર કિલો વજન થયું એટલે પડીકું વાળી અને પેલા ગ્રાહકને આપ્યું, લઈને ચાલ્યો ગયો. થોડી વાર પછી એ વેપારીનો પોતાનો દીકરો આવ્યો કે પપ્પા, મમ્મીએ કહ્યું છે કે મહેમાન આવવાના છે, ખાંડ ખલાસ થઈ ગઈ છે, ચા બનાવવા ખાંડ જોઈએ, 1 કિલો ખાંડ આપો. પેલો વેપારી કે હમણાં 1 કિલો લઈ જઈશ, ખલાસ થશે એટલે પાછો આવીશ, એટલે 5 કિલો તો એક સાથે લઈ જાઓ. રૂપિયા પણ લીધા. આ જ ફરક મર્યાદા અને પુષ્ટિ વચ્ચેનો છે. ગ્રાહક આવ્યો, રૂપિયા પણ લીધા, કિલો કરતા વધારે થયું, પાછું લઈને પ્રમાણસર આપ્યું. અને પોતાનો દીકરો આવ્યો, રૂપિયા પણ લીધા નહીં, જોઈતી હતી 1 કિલો ને આપી 5 કિલો. એ મર્યાદામાં જીવ જેટલા પ્રમાણમાં સાધનો કરે એટલા પ્રમાણમાં એને ફળ મળે છે, નહીં એનાથી વધારે કે નહીં એનાથી ઓછું. પણ પ્રભુની પુષ્ટિ એટલે કે પ્રમેય છે, એને કોઈ પ્રમાણ હોતું નથી. પોતાના ભક્તો ઉપર પોતાની ઈચ્છાનુસાર પ્રભુ કૃપાની વૃષ્ટિ કરે છે, કૃપાનો અનુભવ કરાવે છે. એટલે આપણે એ નક્કી કરવાનું કે ગ્રાહક બનીને પ્રભુના શરણમાં જવું છે કે પ્રભુના સ્વજન બનીને પ્રભુના શરણમાં જવું છે. વેપારી બુદ્ધિ રાખશો, ગ્રાહક બનીને જશો તો ફળ પણ એવું મળશે. અને શરણાગતિમાં કોઈ કન્ડિશન નહીં હોય. પ્રભુના સ્વજન બનીને સમર્પણ કરશો તો પ્રભુ પણ સ્વજન બનીને અનુભવ કરાવશે. એટલા માટે અનકન્ડિશનલ સરેન્ડર, બિનશરતી પ્રભુની શરણાગતિ. પ્રભુની કૃપા તો બધા ઉપર વરસે છે, પણ જેવું પ્રભુના શરણમાં આવે ત્યારે એની પાત્રતા નિર્મિત થાય છે, અને ત્યારે એ કૃપાનો અનુભવ એને થવા લાગે છે. એક બહુ સુંદર પ્રસંગ છે. માં યશોદાજી, એમને એકવાર યમુનાજીમાં 1.25 લાખ દીપદાન કરવાનું મન થયું. વ્રજની બધી ગોપીઓને કહ્યું, મારે યમુનાજીમાં 1.25 લાખ દીવડા તરાવવા છે, હું એકલી કેટલા દીવડા તરાવું, ચાલો આપણે બધા સાથે મળીને દીપદાન કરીએ. પણ જો આ વાતની ખબર કાનુડાને પડે નહીં, કનૈયાને ખબર પડશે તો નાનો નટખટ છે, તોફાની છે, ત્યાં આવીને કઈ ને કઈ બાલ લીલા કરશે. કાનુડાને ખબર ન પડે એ રીતે માને બધી ગોપીઓ યમુનાજીના તટ પર આવી જલ પ્રવાહમાં દીપદાન કરે છે, દીવડા ઉતરાવે છે. કનૈયો વિચારે કે આજે મૈયા આપણાથી છુપાઈને કઈ કરી રહી છે, ચાલો જઈને જોઈએ માં શું કરે છે. કોઈની નજર ન પડે, દ્રષ્ટિ ન પડે રીતે સંતાતો છુપાતો કનૈયો ત્યાં આવ્યો, અને જે તરફ યમુનાજીનો જલ પ્રવાહ વહી રહ્યો હતો એ નીચાણવાળા ભાગમાં કેડબોડ જળમાં જઈને ઉભો રહ્યો. જે દીવડાઓ તરતા તરતા સામે આવીને લઈને કિનારે તારવવા લાગ્યા. એ ગોપીની નજર પડી, બોલી મૈયા જુઓ, કાનુડો તો અહીંયા ઉભો છે અને વધારે ને વધારે પાણીમાં ઊંડો ઉતરતો જાય છે. માનું હૃદય તો વાત્સલ્યથી માએ કહ્યું, બેટા બહાર નીકળ, અહીંયા પાણી ઊંડું છે, અહીંયા ઉભો રહીને શું કરે છે? કે મૈયા તમે બધા જે દીવડાઓ તરાવો છો ને એને લઈને હું કિનારે તારવું છું. માએ કહ્યું, બેટા હું છું, આટલી બધી અનેક ગોપીઓ, તું કેટલાના દીવડાને કિનારે તારવીશ? ભલે બધા દીવડાઓની જવાબદારી મારી નથી, પણ જે તરતા તરતા મારી સન્મુખ આવશે એને તારવાની જવાબદારી મારી. તરતા તરતા જે મારી સન્મુખ આવશે એને તારવાની જવાબદારી મારી. એટલે જ આપણે ગાઈએ છીએ, શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે. શરણાગત જીવો છે એનો યોગક્ષેમ હું પોતે વહન કરું છું. શરણાગત આશ્રય જીવોની ક્યારે પણ લૌકિક ગતિ નહીં થવા દે, એનો વિશ્વાસ રાખો. શરણાગતિ આશ્રય કોને કહેવાય?
સંપૂર્ણ જીવ પ્રભુ પર ભરોસો રાખીને રહેતો હોય, ક્યારે પ્રભુ પાસે કોઈ માગણી ન કરે, ક્યારે પ્રભુ પાસે કોઈ ફરિયાદ ન કરે. પ્રભુ જે રીતે રાખે એ પરિસ્થિતિમાં આનંદથી પ્રભુની કૃપા માનીને જીવનનું નિર્વાહ કરે. કારણ કે ભક્તિને ને ફરિયાદને લાગતું વળગતું નથી. ભક્ત ક્યારે ફરિયાદ ન કરે અને ફરિયાદ કરે એની ભક્તિમાં કંઈ કચાશ હોય. માગણી હોય ત્યાં લાગણી ક્યારે ટકે નહીં, અને લાગણી હોય ત્યાં ક્યારે માગણી આવે જ નહીં. માગણી ને લાગણી ક્યારે સાથે ના રહી શકે. અને આપણે પ્રભુને પ્રાર્થનાઓ કરીએ છીએ, માનતાઓ માની પ્રભુ પાસે કંઈ માગીએ છીએ, એનો અર્થ કે પ્રભુના અંતર્યામિત્વ ઉપર અવિશ્વાસ છે. મને શું જોઈએ મારા પ્રભુને ખબર નથી એટલે માગવું પડે છે. જીવને માગતા આવડતું નથી, માગી માગીને ઘણીવાર અહિત માગી બેસે છે. એટલા માટે પ્રભુ પાસે કોઈ માગણી ક્યારે નહીં કરશો. પ્રભુ જે પરિસ્થિતિમાં રાખે પ્રસન્નતાપૂર્વક જીવનનો નિર્વાહ કરજો. પ્રભુના જે ભક્તો છે તો દરેક પરિસ્થિતિમાં પ્રભુની કૃપાનો અનુભવ કરે. પણ ક્યારેક લૌકિકમાં કોઈ દુઃખ આવે, પરિસ્થિતિઓ ક્યારેક વિપરીત આવે, ત્યારે સામાન્ય માણસો વિચલિત બની જાય છે, એમનો ભાવ ડગી જાય, શિથિલ થઈ જાય છે. ઈચ્છિત દરેક વસ્તુઓ થાય, આપણું ધારેલું બધું થાય, દરેક કામમાં સફળતા મળે, ત્યારે પ્રભુની મારા પર કૃપા રહેલી છે એવું બધા જ માનતા હોય. પણ આપણી ઈચ્છાથી વિપરીત જીવનમાં કોઈ ઘટનાઓ થાય અને એ પણ મારા પ્રભુની કૃપા જ રહેલી છે એવું તો કોઈ પરિપક્વ અધિકારી જ સમજી શકે. કારણ કે સુખ આપીને કે દુઃખ આપીને પ્રભુ તો પોતાના જીવ પર કૃપા જ કરે છે. જેમ ભગવાનની મધુર કરુણા, એમ દુઃખ એટલે ભગવાનની કઠોર કરુણાનો પ્રકાર છે. જો દિવાળીના દિવસો હોય, ઘરમાં પુષ્કળ ફરસાણ અને મીઠાઈ બની હોય ને બાળકો આમ પેટ ભરી ભરીને ફરસાણ ને મીઠાઈ ખાય, પછી માં પોતાના બાળકને એક દિવસ ઉપવાસ કરાવે. આજે કઈ જમવાનું નહીં, કાચની બરણીઓમાં લાડુ ને ઘારી ને બધું દેખાય ખરું, જોવાનું પણ ખાવાનું નહીં. એમાં માની કઠોરતા નથી. બાળકની તંદુરસ્તી વધારે સારી રીતે જમી શકે એટલા માટે માં ઉપવાસ કરાવે છે. કરુણાનો પ્રકાર છે. એમ લૌકિક સુખો ભોગવીને આપણને ક્યારેક બહુ અપચો થઈ જાય ને, ત્યારે ભગવાન પણ ક્યારેક આપણને ઉપવાસ કરાવે. સુખો બીજાના જોવાના બધા, પણ ભગવાનનું કઈ નહીં. એમાં ભગવાનની કઠોર કરુણાનો પ્રકાર છે. સુખ આપીને કે દુઃખ આપીને પોતાના ભક્તના જીવનમાં માધુર્યનું નિર્માણ કરવું તો પ્રભુનો સ્વભાવ છે. કેરી કાચી હોય, આપણે ઘાસમાં તપાવીએ, ઘાસમાં તપે પછી એ પાકી થાય, પરિપક્વ થાય, પછી જેમાં મીઠાશ આવે છે. એમ આપણા જીવનમાં ક્યારેક કચાશ કે ખટાશ હોય તો ભગવાન પણ થોડો સમય દુઃખ આપીને તપાવે, જેનાથી આપણા જીવનમાં પણ માધુર્યનું નિર્માણ થાય છે. અને દુઃખ પ્રભુના મોટા મોટા ભક્તોના જીવનમાં આવ્યા છે, પણ એ વિચલિત થયા નથી. સંત એકનાથ, એમને ભગવાને બહુ રૂપાળા પત્ની આપ્યા. વળી ધર્મના આચરણમાં એટલા અનુકૂળ, તેમણે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આટલી અનુકૂળ પત્ની આપી છે એટલે તો સંસારમાં રહીને પણ તમારી ભક્તિ સારી રીતે થાય છે. તો સંત તુકારામના પત્ની બહુ પ્રતિકૂળ. ધ્યાન કરવા બેસે તો પાણીનો ઘડો ઉપરથી ઠલાવી દે, રસોડામાં વાસણો ખખડાવે, ક્યારે શાંતિ ના લેવા દે. પ્રભુને કઈ ફરિયાદ કરી નથી. પ્રભુને વિનંતી કરી કે પ્રભુ તમારી બહુ કૃપા છે કે આટલી પ્રતિકૂળ પત્ની આપી, એટલે તો મન સંસારને છોડીને તમારામાં વળગ્યું રહેશે. નહીં તો કદાચ હું સંસારમાં લપસી ગયો હોય. આપણા જુનાગઢના નરસિંહ મહેતા, એમને પ્રભુએ પત્ની આપ્યા ને લઈ લીધા, તો પણ ભલું થયું ભાંગી જંજાળ, સુખથી બચશું શ્રી ગોપાલ. ભક્તો ક્યારે પ્રભુને ફરિયાદ કરતા નથી. કારણ કે ભગવાનના કર્તૃત્વમાં પૂર્ણતા છે. સુખ આપીને કે દુઃખ આપીને પ્રભુ કૃપા વિચારે છે. દુઃખનો સમય છે ને, એ જ માનવીના જીવનનો સાચો ઘડતરનો સમય છે. સમજદાર માણસ દુઃખને જીવન ઘડતરનું સાધન બનાવી, સીડી બનાવી અને એના પર પગ મૂકીને આગળ વધે છે. અને સામાન્ય માણસો નાની મોટી તકલીફમાં ડગી જતા હોય છે. સુખ અને દુઃખ બધાના જીવનમાં આવે છે. બધા દિવસો એક સરખા હોતા નથી. અને એ જ વાત સુરદાસજી એક બહુ સુંદર કીર્તનમાં સમજાવે છે.
સબ દિન હોત ન એક સમાન. મોટા મોટા ભક્તોના જીવનમાં પણ બદલાવ આવ્યો છે. જીવન હંમેશા પરિવર્તનશીલ છે. કાળ સતત બદલાતો હોય છે. દરેક વખતે એક સરખો સમય હોતો નથી. એટલા માટે કોઈ પણ સમય હોય પ્રભુના ચરણનો અનન્ય આશ્રય કરો. આપણી શરણાગતિ, આપણો આશ્રય ક્યારેય વિચલિત ન થાય. સબ દિન હોત ન એક સમાન. પ્રભુના જે સૌથી આત્મીય છે એવા ભક્તોના જીવનમાં પણ કષ્ટ આવ્યા છે, પણ વિચલિત થયા નથી. ગદાધર દાસજી, અયાચક વ્રત હતું, અપરિગ્રહ વ્રત હતું. ક્યારે કોઈ યજમાન પાસે કંઈ માગે નહીં, સ્વેચ્છાથી જે કંઈ યજમાન આપે એનાથી નિર્વાહ કરે. એમના જીવનમાં પણ સમય આવ્યો કે મંગળ ભોગમાં ઠાકોરજીને ધરવા માટે 2 ટીપા દૂધના નથી કે 2 ટોક મિશ્રીના નથી. મંગળ ભોગમાં ઠાકોરજીને કટોરીમાં જલ ધર્યું, શિંગાર ભોગમાં જલ ધર્યું, રાજભોગમાં પણ જલ. સેન સુધી ઠાકોરજીને કટોરીમાં જલ ધર્યું. નેત્રોમાં આંસુ છે, એટલા માટે નહીં કે મારા ઘરમાં કંઈ નથી, પણ મારા ઘરમાં પ્રભુને કેટલો પરિશ્રમ પડી રહ્યો છે. જલની કટોરી ધરીને પ્રભુને પોઢાડ્યા. મનમાં તાપ ક્લેશ થઈ રહ્યો છે અને પછી પ્રભુથી એમનું દુઃખ સહન ના થયું. અનાયાસે કોઈ યજમાન આવીને સવા રૂપિયો હાથમાં દક્ષિણા મૂકતા ગયા. જેવો સવા રૂપિયો હાથમાં આવ્યો, વિચાર્યું કે સીધું સામગ્રી કાચું લાવીશ, રસોઈ કરીશ, વિલંબ થશે. પ્રભુને આજે ભૂખ્યા પોઢાડ્યા છે. એક કંદોઈ જલેબી પાડી રહ્યો હતો. પૂછ્યું આમાંથી કોઈને આપી? કે હમણાં જ શરૂઆત કરી, બધું શુદ્ધ છે. સવા રૂપિયાની જલેબી લઈને આવ્યા. છે કે પ્રભુને બીજી વાર જગાડવા અપરાધ છે, પણ ભૂખા પોઢાડ્યા કેટલો પરિશ્રમ, અપરાધ હું સહન કરી લઈશ, ભોગવી લઈશ. પ્રભુનું સુખ વિચારીને પાછા જગાડ્યા, જલેબી ભોગ ધરી અને ભોગ ધરીને પ્રભુને પોઢાડ્યા. પોતે ના લીધી. આખો દિવસ પ્રભુને મારા ઘરે ભૂખ્યા રહેવું પડ્યું છે, હું કેવી રીતે લઉં? આસપાસના વૈષ્ણવ એમને રાત્રે જગાડી અને જલેબી મહાપ્રસાદ નીવડાવ્યો. બીજે દિવસે બધા સવારે વૈષ્ણવ દોડતા આવ્યા, કહેવા લાગ્યા, અરે ગદાધર દાસ, ગઈકાલે તમે જે જલેબીનો મહાપ્રસાદ આપ્યો હતો એવી જલેબીનો સ્વાદ અત્યાર સુધી અમારા જીવનમાં મેં ક્યારેય ચાખ્યો નથી. વિચાર કરો, એ સ્વાદ કોનો હતો? ચાસણીનો હતો. ચાસણીમાં તો આપણે બધા જલેબીને બોલીએ છીએ. એ સ્વાદ હતો ભક્તના હૃદયના તાપ ક્લેશ. વિચલિત થયા નથી. ભક્તોના જીવનમાં ક્યારે કોઈ કષ્ટ આવે ત્યારે એમની ભક્તિ વધારે ને વધારે દ્રઢ થઈ છે. કુંમનદાસજી, એમને મુખ જોવા માટે ઘરમાં આરીસો નથી કે બેસવા માટે આસન નથી, પણ શ્રીજી બાબા એમની સાથે ખેલી રહ્યા છે. એમનો આશ્રય ક્યારે ડરતો નથી. એટલે હું ઘણી વાર કહું કે ઠાકોરજી જ્યારે કોઈના પર વધારે કૃપા કરે ને, જીવની વધારે પરીક્ષા થાય. સ્કૂલમાં ભણવા જઈએ તો બાળ મંદિરથી કોલેજમાં ડિગ્રી લઈએ ત્યાં સુધી દર વર્ષે એક્ઝામ આપવી પડે. ફેલ થઈએ તો એ વર્ષ એ ધોરણમાં રહેવું પડે. પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે, સુરાનો નહીં, કાયરનું કામ. જો કસોટીઓ આવે, પ્રભુ વિચારે કે આ જીવ મારે લાયક છે કે નહીં, એનો ભાવ દગે છે કે નહીં, સુખમાં છકી ન જાય અને દુઃખમાં દગી ન જાય, એ જ પ્રભુ સુધી સહેલાઈથી પૂછે છે. હું ઘણી વાર વાત કહું, એકવાર એક પનિયારી માથા પર પાણીનો ઘડો ભરીને જતી હતી ને ગળામાંથી પાણી છલકાય. પાછળ પાછળ એક કવિ જતો હતો. કવિ આ દ્રશ્ય જોયું એ પેલા ઘડાને કહે છે, અરે ઘડા, પનિયારીએ તને પોતાના માથે ઉપાડ્યો ને એટલે બેકી ગયો છે, છકી ગયો છે, માટે છલકાય છે. કવિ કોને કહેવાય? કુદરત સાથે કીર્તન કરે એનું નામ કવિ. પ્રકૃતિની સાથે સંવાદ રચી શકે. ઘડાને કહે છે કે આ પનિયારીએ માથા પર ઉપાડ્યો એટલે છકી ગયો છે, માટે છલકાય છે. ત્યારે ઘડાએ કહ્યું એ પણ કવિએ સાંભળ્યું. ઘડો કહે છે કે હું પેલા માટીના રૂપમાં હતો, મારે ત્રિકમથી પાવડાથી ખોદાવવું પડ્યું, ગધેડે ચડવું પડ્યું, કુંભારના ઘરે ગયો, પાણીથી પલળવું પડ્યું, કુંભારના પગના તળિયે ખૂંદાયો, ચાકડે ચડ્યો, ઘાટે ઘડાયો, પછી પ્રચંડ અગ્નિમાં નિંબાળામાં મને તપવા માટે મૂક્યો. અગ્નિમાં તપી તપીને પાકો થયો, પછી મને બજારમાં વેચાવા માટે મૂક્યો. જે કોઈ મને ખરીદવા આવે આમ ટકોરા મારી મારીને ચકાસે ને નહીં ખરીદનારા બી 1-2 મારતા જાય. આ બધું મેં સહન કર્યું. પછી આ બેને મને ખરીદ્યો, મારા ગળામાં દોરડું બાંધીને મને કૂવામાં ઉતાર્યો. ત્યાં જલથી એટલે કે જીવનથી મારે સભર થવું પડ્યું. વળી પાછો અથડાયા કૂટાયા વગર ફૂટે બહાર નીકળ્યો. ત્યારે આ પનિયારીએ મને માથા પર ઉપાડ્યો છે. આટલી કસોટીઓમાંથી હેમખેમ પાર ઉતર્યો. આ તો હર્ષના અશ્રુ છે, બહેકવાની તો કોઈ વાત જ આવતી નથી.
પ્રભુ જેને પોતાનો નિજજન ગણે એના જીવનમાં ક્યારેક કસોટીઓ આવે છે અને એટલે સુખમાં છકી ન જાય અને દુઃખમાં ડગી ન જાય, એ પ્રભુ સુધી સહેલાઈથી પહોંચી શકે છે. એટલા માટે આશ્રય કોને કહેવાય? આ સમંતાત શ્રેયતે ઇતિ આશ્રય. જે કંઈ પણ આપણી પાસે છે બધું પ્રભુનું છે. હું તો સાક્ષી ભાવથી છું. બધું પ્રભુને સમર્પણ કરી પ્રભુનો બની જાઓ અને જે પરિસ્થિતિમાં મારા પ્રભુ મને રાખે એમાં સુખરૂપ છે. જે કંઈ છે પ્રભુની કૃપા જ છે, જીવનું સામર્થ્ય નથી. જીવ અલ્પ સમર છે, ભગવાન સર્વ સમર છે. જીવ અલ્પજ્ઞ છે, ભગવાન સર્વજ્ઞ છે. જીવ નિરાધાર છે, ભગવાન સર્વાધાર છે, સર્વાત્મા છે. એટલા માટે આશ્રય કરવો તો કેવલ પ્રભુનો. ક્યારે કોઈ લૌકિક આશ્રય કરશો ને તો જીવનમાં નિષ્ફળતા મળશે, નિરાશાનું મોઢું જોવું પડશે. ભક્તિ માર્ગ નિસ્સાધનતાનો માર્ગ છે. પોતાના સાધન અને પોતાના બળ પર વધારે ગુમાન હોય કે લૌકિક સાધનોનો આશ્રય હોય તો ક્યારેક જીવને દુઃખી થવું પડે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. જીવનમાં કોઈ કઠિન કાર્ય હોય અથવા તો સરળ કાર્ય હોય, દરેક પરિસ્થિતિમાં પ્રભુનો ભરોસો રાખીને કાર્ય કરો. સર્વથા શરણમ હરિ. સ્વ સામર્થ્ય પર બહુ ભરોસો રાખશો નહીં. અને આ વાત સુરદાસજી કીર્તનમાં બહુ સુંદર સમજાવે છે. जब लग गजबल अपनो बरत्यो नेक सर्यो नहीं काम, निर्बल होई बलराम पुकारे आई आधे नाम, सुनेरी मैंने निर्बल के बल. પ્રસંગ કથાઓમાં સાંભળ્યું હશે. ગજરાજ સરોવરમાં સ્નાન કરવા ગયો અને મગરમચ્છે, કાળરૂપી મગરમચ્છનો પગ પકડી લીધો. હાથી વિચારે કે મગરની શું તાકાત, હમણાં મારા પગના તળિયેને કચરી નાખીશ. પોતાના શરીરના બળ પર ગુમાન હતું ત્યાં સુધી પ્રભુની કૃપાનો અનુભવ થયો નથી. ગજ અને ગ્રાહ વચ્ચે યુદ્ધ થયું છે. કહેવાય ને કે પાણીમાં મગરની તાકાત હાથી કરતા વધી જતી હોય. ધીરે ધીરે હાથીનું બળ ક્ષીણ થવા લાગ્યું અને એને એવું લાગ્યું કે કોઈ પણ સમયે કાળ મારો કોળિયો કરી જશે. હવે મારું સામર્થ્ય નથી. જ્યાં સુધી પોતાના બળ પર ભરોસો હતો ત્યાં સુધી પ્રભુની કૃપાનો અનુભવ થયો નથી. પણ જેવું નિસ્સાધન બન્યો, હવે મારું સામર્થ્ય નથી, હે હરિ મારી રક્ષા કરો. હરિ શબ્દ પૂરો બોલે આય આધે નામ. ત્યાં તો ગરુડ પર બિરાજીને ભગવાન પધાર્યા. મગરમચ્છને મારીને ભગવાનને ગજની રક્ષા કરી છે. બીજું ઉદાહરણ સુરદાસજી આપે છે. દ્રુપદ સુતા નિર્મલ ભઈ તાદિન તજી આય નિજ ધામ, દુશાસન કી ભુજા થકિત ભઈ વસન રૂપ ભય. પ્રસંગ તમે સાંભળ્યો છે કે એકવાર ભગવાન દ્વારકાધીશને શેરડી ઓગવાની ઈચ્છા થઈ. ભગવાન સ્વહસ્તે શેરડી છોડવા બેઠા અને પ્રભુની અંગુલીમાં એક ચપ્પુની ધાર છે લાગી. અંગુલીમાંથી રક્ત વહેવા લાગ્યું. રૂક્ષ્મણી આદિ રાણીઓ પાસે ઊભી હતી. રેવાયું નહીં. અરે પ્રભુની આંગળીમાંથી રક્ત વહેશે, કોઈ પાટો લાવો, ચિત્રું લાવો. દ્વારકાધીશના મહેલમાં પાટો કે ચિત્રો ક્યાંથી મળે? શોધવામાં વિલંબ થયો. દ્રૌપદી ઊભી હતી, એનાથી પ્રભુનો કષ્ટ સહન થયો નહીં અને પોતાની કિંમતી સાડી ફાડી અને સાડીનો છેડો પ્રભુની આંગળીમાં બાંધ્યો છે. રાત્રે ભગવાન શયનખંડમાં પહોળતી વખતે પોતાની અંગુલી સામે દ્રષ્ટિ કરી રહ્યા છે. રૂકમણીજીએ પૂછ્યું કે ભગવાન શું જોઈ રહ્યા છો? દ્રૌપદી કહે, ભગવાન કહે કે આ પાટાના તંતુઓ મેં ગણ્યા, બરાબર 999 થયા. એનો અર્થ દ્રૌપદીના મારા પર 999 ઉપકાર થયા. બીજા દિવસે ભગવાને કલા નિકેતનમાં ઓર્ડર કરીને 999 સાડીના પાર્સલ મંગાવી ગિફ્ટ કરીને દ્રૌપદીને વળતર મોકલી. એવી કથા આવે છે. હા, અને ઉપકારનો બદલો ભગવાને બીજા દિવસે ચૂકવી નાખ્યો. પછી હસ્તિનાપુરના દરબારમાં દ્રૌપદીની શું દશા થઈ હતી જો. જીવ બહુ ઉતાવળીઓ છે. આપણને આજે ને આજે દરેક વસ્તુનું રિઝલ્ટ જોઈએ છે. હું આટલી ભક્તિ કરું, આટલી સેવા કરું, તેનું ફળ મને કેમ મળતું નથી?
પણ પ્રભુ બહુ કૃપાળુ છે. કયા જીવને ક્યારે કયા સમયે જરૂર પડશે, યોગ્ય સમયે જ કૃપાનો અનુભવ કરાવે છે. હસ્તિનાપુરના દરબારમાં દુર્યોધને દુશાસનને આજ્ઞા કરી. દ્રૌપદીને વાળથી પકડીને ઘસીટતા ઘસીટતા લાવવામાં આવી. નિર્વસ્ત્ર કરવાનો આદેશ અપાયો ને માત્ર કહેવાયેલી વાત નથી, દુશાસને વસ્ત્ર ખેંચવા શરૂ કર્યા. એ સભા સામાન્ય સભા નથી. મોટા મોટા રથી, મહારથી, અતિરથીઓ બેઠા છે. પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણાચાર્ય, પાંડવો, ધૃતરાષ્ટ્ર, વિદુરજી, અશ્વત્થામા, દ્રૌપદી બધાની સામે લાચાર બનીને આજીજી કરતી રહી. કોઈ મારી લાજ બચાવો, આજે હસ્તિનાપુરની કુળવધુની લાજ લૂંટાઈ રહી છે. બધા નતમસ્તક થઈને બેસી રહ્યા, કોઈ મદદ કરવા આવી શકતું નથી. જો જ્યાં સુધી દ્રૌપદીને લૌકિક વ્યવહારોનો આશ્રય હતો ત્યાં સુધી પ્રભુની કૃપાનો અનુભવ થયો નથી. પણ પછી દ્રૌપદીએ વિચાર્યું કે આ સભામાં કોઈ મારી રક્ષા કરી શકે એવું નથી. મારી રક્ષા કેવલ મારા શ્યામ સુંદર કરી શકે. અને જેવો પ્રભુનું સ્મરણ કર્યું કે હે હરિ, આપના શરણમાં છું, નિસાધન બની દ્રુપદ સુતા નિર્બલ ભઈ તાદિન તજાય નિજ દામ, દુશાસન કી ભુજા થકિત ભઈ વસન રૂપ ભયસા. દુશાસન કહેવાય કે જેના બાવડાઓમાં 1000 હાથીનું બળ હતું, એ પણ વસ્ત્ર ખેંચતા ખેંચતા થાકી ગયો. વસ્ત્રના રૂપમાં સ્વયં જાણે પ્રભુ પોતે પ્રગટ થયા હોય એ રીતે દ્રૌપદીની લાજ ભગવાને રાખી છે.